મસાલો એક અને અથાણાં એક. કેરી મેથી, લસણ કેરી જે ગરડા પણ ખાઈ શકે દાંત વગરના, અને ચણા મેથી કેરી, 3 જુદા જુદા અથાણાં એક જ મસાલામાંથી. આમ તો મસાલો એક હોય એટલે ઘણા બધા અથાણાં બને, પણ તમે આવી રીતે બનાવીને રાખો તો ઘણા બધા અથાણાં તમે સિઝનમાં બનાવી શકો છો ને ફટાફટ થઈ જાય છે. તો શરૂ કરી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. આ 3 અથાણાં માટે મેં લાડવો કેરી લીધી છે. એને ધોઈને કોરી કરી લીધી છે. કોરી કર્યા પછી એકમાં છાલ સાથે ટુકડા કરી મીઠું અને હળદર ઉમેરીએ છીએ. હળદર ઉમેરી ઉછાળી અને 5 કલાક રહેવા દેવાની છે. 5 કલાક પછી ચાળણીમાં નિતારી કોટન કપડા ઉપર એને સૂકવી દેવાની છે. વચ્ચે વચ્ચે એને હાથ ફેરવતા રહેવાનું છે. બરાબર સુકાય પછી જ અથાણામાં તમે ઉપયોગ કરવાનો, નહીં તો ફૂગ આવશે. હવે કેરીને છીણીને નાના નાના ટુકડા કરવાના છે. તમે મિક્સ એન્ડ મેચ કરીને કોઈ પણ અથાણા બનાવી શકો છો, લસણ વગરના. તો છાલ કાઢીને મેં આવી રીતે ટુકડા કરી હળદર ઉમેરી દીધી છે અને એમાં મીઠું ઉમેરી એને પણ 5 કલાક રાખવાની છે. વચ્ચે ઉછાળ કરવાનું છે અને 5 કલાક પછી એનું પાણી છૂટું પડે એટલે ચાળણીમાં નિતારી એને પણ કપડા ઉપર સૂકવી દઈએ છીએ. મેથી અને ચણાને કેરીના ખાટા પાણીમાં પલાળી દઈએ છીએ. મેથીને 5 થી 6 કલાક પલાળવાની છે. ચણાને લગભગ 12 કલાક પલાળી મીઠું હળદર જરૂર પડે તો ઉમેરવાનું છે. મેં ઉમેર્યું છે. 5 થી 6 કલાકમાં મેથી પલળી ગઈ છે. બરાબર પાણીથી એને ધોઈ લેવાની છે, નહીં તો વાસ મારશે. હવે એને કોરી કરી લઈએ છીએ. ત્યારબાદ ચણા પણ 12 કલાક પછી પલળી ગયા છે. એને પણ 2-3 વાર પાણીથી ધોઈ બે વસ્તુને સૂકવી દેવાની છે. વચ્ચે વચ્ચે હાથ ફેરવવાનો છે. બધું સુકાય ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈએ. 3 કપ મેથીના કુરિયા લીધા છે ને 1.5 કપ રાઈના કુરિયા. તમે રાઈના કુરિયા થોડાક ઓછા પણ લઈ શકો છો. તો બધું ઉમેરી લઈએ છીએ. હવે એની અંદર મરી નાખીએ છીએ. 2 ટેબલ સ્પૂન જેવા મરી, 2 ટેબલ સ્પૂન શેકેલા અધકચરા દાણા અને 2 ટેબલ સ્પૂન શેકેલી અધકચરી વરિયાળી. તમે કલોંજી પણ ઉમેરી શકો છો. ગુજરાતી ઘરોમાં કલોંજી ઓછી ખવાય છે. હવે હિંગ ઉમેરી દઈએ છીએ. ખાડો પાડીને રાખીએ છીએ. લગભગ 10 કપ જેવું તેલ મેં ગરમ કરવા મૂક્યું છે. તેલ વધારે જ ગરમ કરવાનું. એમાંથી એકદમ ગરમ થાય એટલે ચેક કરીને 2 કપ જેવું મસાલામાં ઉમેરીને ઢાંકણું ઢાંકીને મૂકી દઈએ છીએ. બિલકુલ ઠંડુ થાય એટલે ચેક કરી લેવાનું છે. અથાણામાં છેલ્લે ઠંડુ પડેલું તેલ ઉમેરવાનું જ હોય છે. હવે ઠંડુ થાય એટલે શેકેલું મીઠું, મીઠામાં પાણીનો ભાગ હોય છે એટલે શેકીને જ ઉમેરવું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મરચું અને હળદર ઉમેરી મસાલાને બરોબર મિક્સ કરી લઈએ છીએ. આવી રીતે તમે જો મસાલો બનાવીને રાખ્યો હોય તો અથાણામાં તમારે પ્રોબ્લેમ પણ નહીં થાય બનાવવાનો. વધશે તો તમે મીઠા મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને દાળ શાકમાં પણ તમે એને ઉમેરી શકો છો. તો આવી રીતે થોડો વધારે જ મસાલો બનાવવાનો અને અથાણા જ્યારે બનાવવા હોય ત્યારે આ બધું બનાવવાની માથાકૂટ વગર તમે ફટાફટ બનાવી શકો છો. હવે પહેલું અથાણું લસણ અને કેરીનું. તો લસણને મેં એવી રીતે કચરી લીધું છે. થોડું તેલ ઉમેરી ધીરા તાપે એને લગભગ 10 મિનિટ ગુલાબી થાય ત્યાં સુધી એને શેકવાનું છે. આ મારા મમ્મીને દાંત નથી ને એટલે એને બહુ ભાવે છે, એટલે એના માટે ખાસ બનાવ્યું છે. આ શેકાઈ ગયું છે. હવે કેરી લઈ એને છોલીને છીણી લઈએ છીએ. વચ્ચેથી સહેજ પીળી પણ આમ કાચી હતી. તો એમાં તૈયાર થયેલો મસાલો ઉમેરી દઈએ છીએ. મસાલો તમે વધઘટ પણ ઉમેરી શકો છો, એનું કોઈ મેઝરમેન્ટ નથી. પણ આ 1 કપ છીણ હતી તો હું અત્યારે 1 કપ ઉમેરું છું. હવે 1 કપ તેલ ઉમેરી દઉં છું. બરાબર મિક્સ કરી લઈએ છીએ જેથી કરીને કેરી અંદર સરસ રીતે ચડી જાય અને મિક્સ થઈ જાય. પછી ઠંડુ થઈ ગયેલું જે લસણ હતું એને ઉમેરી દઈએ છીએ. તમે કેરીની છીણની જગ્યાએ કેરીના ટુકડા પણ ઉમેરી શકો, પણ મમ્મીને દાંત બહુ ઓછા છે અને એને અથાણું આ ભાવે છે એટલે મેં ખાસ આવી રીતે બનાવ્યું જેથી એ મસાલો પણ ખાઈ શકે, કેરી પણ ખાઈ શકે અને લસણ પણ ખાઈ શકે. તો આ અથાણાને 5 કલાક સુધી ઢાંકીને રાખી મૂકવાનું છે. 5 કલાક થઈ જાય એટલે સ્વચ્છ બરણીમાં હલાવીને ભરી લેવાનું છે. સ્ટરીલાઇઝ કરેલી બરણી હોય અથવા તડકે તપાવેલી બરણી, ચોખ્ખી બરણી અને કાચની બરણીમાં સ્ટોર કરવાના છે. ફ્રીજમાં રાખશો તો એકદમ લાલ રહેશે. કેરી અને આખી મેથીના અથાણા માટે છાલ સાથેની કેરી છે એ સુકાઈ ગઈ છે અને બાઉલમાં લઈ લઈએ છીએ. મેઝરમેન્ટ ઉપર બધું જ હું લખું છું એટલે બોલતી નથી. હવે એમાં જરૂર મુજબ મસાલો ઉમેરી દઈએ છીએ. સુકાઈ ગયેલી મેથીને ઉમેરીએ છીએ. આમાંથી અડધો કપ હું કાઢી લઉં છું
ચણા મેથી કેરીના અથાણામાં ઉમેરવા માટે. હવે તેલ ઉમેરી દઈએ છીએ. ડૂબાડૂબ જ રાખવાનું છે, તો આવી રીતે એને મિક્સ કરી અને 5 કલાક સુધી ઢાંકીને રહેવા દઈએ છીએ. 5 કલાક પછી કાચની ચોખ્ખી બોટલમાં ભરી લેવાનું છે. ઉપર સુધી તેલ રાખવાનું અને ફ્રીજમાં સ્ટોર કરશો તો લાલ લાલ રહેશે. તો આ કેરી ને મેથીનું અથાણું તૈયાર છે. આમાં તમે લસણ પણ ઉમેરી શકો છો. તો હવે ત્રીજી પ્રકારનું અથાણું, ચણા મેથી ને કેરી. છાલ કાઢેલા આ ટુકડા પણ બરોબર સુકાઈ ગયા છે. અહીંયા ચણા પણ સરસ સુકાઈ ગયા છે અને મેથી પણ ફ્રાય થઈ ગયેલી. તો હાથથી ચેક કરીને જ નાખવાનું. જો સહેજ પણ ભીનું હશે તો અથાણામાં ફૂગ આવશે. તો મેથીને ચણાને પહેલાં મસાલા સાથે મિક્સ કરી લઈએ છીએ. અહીંયા હું 1 કપ કેરીની છીણ પણ ઉમેરું છું, જેથી કરીને મેથી અને ચણા એમાં બહુ જ સરસ રીતે ચડી જશે. ખાવામાં બહુ મજા આવશે. બરોબર મિક્સ કરી લઈએ છીએ. મિત્રો, તમે આમાં ગુંદા પણ ઉમેરી શકો છો અને લસણ પણ ઉમેરી શકો છો. બધા જ કોમ્બિનેશન સરસ થાય છે. અને આ મિક્સ થઈ ગયું છે એટલે હવે એમાં છાલ વગરના સુકાઈ ગયેલા કેરીના ટુકડા ઉમેરીએ છીએ. તમે છાલ સાથે પણ બનાવી શકો છો. મેં બધામાં જુદા જુદા કોમ્બિનેશન એટલા માટે આપ્યા છે કે તમે મિક્સ એન્ડ મેચ કરીને બધા અથાણા બનાવી શકો છો. એવું નથી કે આ અથાણામાં છાલ વગરનું જ થાય. છાલ કોઈને ભાવે, છાલ ન ભાવે તો તેલમાં ડૂબાડૂબ રાખી એને પણ 5 કલાક રાખી મૂકીએ છીએ. તમે જોઈ શકો છો કે 5 કલાક પછી કેટલું સરસ ચડી ગયું છે અને બધી કેરીની ખટાશ આમાં બેસી જશે. હવે ચોખ્ખી બોટલ તડકે તપાવેલી હોય, કાચની બોટલ જ લેવાની છે. એમાં ભરી લઈએ છીએ. ભરતી વખતે એટલું ધ્યાન રાખવાનું, નીચે થાળી કેવું મૂકવાનું જેથી કરીને બહાર પડે તો ગંદુ ન થાય. અને કોટન કપડાથી કે ટીશ્યુ પેપરથી એને લૂછી લેવાનું છે, જેથી કરીને બહાર બરણીમાં ખરડાયું હોય તો સાફ થઈ જાય. મિત્રો, તમે ગરમર, કેરડા બધું આની સાથે મિક્સ કરીને બનાવી શકો છો. મારે મસાલો થોડોક વધ્યો છે તો મેં સરસ મજાનું એક અથાણું બનાવ્યું છે. હું તમને બતાવીશ. તમને રેસીપી જોઈએ તો કોમેન્ટમાં યસ લખજો. એ છે સરગવાનું અથાણું, જે હું કાયમ બનાવું છું. બહુ સરસ થાય છે. તો આ 3 અથાણા તમે બનાવજો. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. લોકો સુધી વહેંચજો. ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો. તો આવી રીતે સિઝનમાં તમે મસાલો બનાવી રાખશો તો કોઈ પણ અથાણા મિક્સ એન્ડ મેચથી તમે બનાવી શકશો. મિત્રો, ગુંદા, ગરમર, કેરડા બધા જુદી જુદી રીતના અથાણા મેં મારી ચેનલમાં પોસ્ટ કરેલા છે. યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.